શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠવર્ણી મહારાજની જય. આજે આપણે બાળ પારાયણમાં બધા બાળકોએ જે રજૂઆત કરી એમાં મુખ્ય તો જે વક્તા હતા એમને પણ ખૂબ જ સારી રજૂઆત કરી. આ પાઠ ઉપર બેસીને સામે બધા હરિભક્તોને બાળકોને કથા વાર્તા કરવી એ ખૂબ અઘરું છે. એ માણસ ત્યાં ધ્રુજતો હોય, કામતો હોય, એવા સમયે પણ આજે બાળકોએ એ ખૂબ જ સારી રજૂઆત કરી. એ બદલ આપણે બધા જ આ બધા બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. સાથે જે પણ બાળકો સ્કીટ કરી છે એ પણ ખૂબ જ સરસ રીતે એ પોતે મોઢે બોલ્યા છે. આમાં તો શું ઘણીવાર જોઈ જોઈને વાંચવાનું થાય, ઘણીવાર ઓડિયો બોલાતો હોય ને આપણે એક્ટિંગ કરવાની થાય. પણ આ ત્રણ બાળકોએ તો પોતે મોઢે બધી રજૂઆત કરી. નીલકંઠ અહીંયા પધાર્યા, સુખાનંદ મહારાજ પોતે અહીંયા આવ્યા ને ખૂબ સારી બધી રજૂઆત એ બાળકોએ કરી. એમને પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને જે યુવકોએ અહીંયા નૃત્યાંજલિ ભગવાનને અર્પણ કરી એમને પણ ખૂબ જ ઓછા સમયમાં પણ ખૂબ સારી પ્રેક્ટિસ કરીને અહીંયા છોકરાઓએ રજૂઆત કરી. એ બદલ એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને જેમને પણ આ બાળ પારાયણમાં બધી રજૂઆત કરવામાં જેમને મદદ કરી હોય એની પાછળ પુરુષાર્થ રહેલો છે કાર્યકરોનો, બાળ કાર્યકરોનો, એને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે ખૂબ સારી રીતના બધાને પ્રેક્ટિસ કરાવી, તૈયારી કરાવી. અને આપણી 3 દિવસની જે પારાયણ હતી એ 1 દિવસમાં સમેટી લીધી. કારણ કે આપણી પાસે સમય છે એટલે 3 દિવસની ખૂબ રસપ્રદ જે પારાયણ હતી એ 3 દિવસની આજ સુંદર એ રજૂઆત બાળકોએ એ કરી. તો જો બાળકોને બાળ સભામાં જવાથી ખૂબ સારા સંસ્કાર મળે છે એટલું તો આપણને અહીંયા પ્રતીત થાય છે. ભલે બાળક આપણને ચંચળ દેખાય પણ એના મનમાં, એના શરીરમાં અને એના આત્મામાં કેટલી શક્તિ રહેલી છે એ જ્યારે આવો સમય ને પ્રસંગ આપણે હાજર હોય ને તો આપણને અનુભવ થાય ને પ્રતીતિ પણ આવે છે કે ભલે આ જ બાળક છે, ઘરે તમે ધમાલ કરતો હશે, કદાચ લેશન નહીં કરતો હોય, સ્કૂલ જવા માટે ધમામચડી કરતો હશે, ઘણા બધા પ્રસંગો આપણે સાંભળીએ તો આપણે બાળક શું કરશે. પણ જ્યારે એ જ બાળકોને એક પ્લેટફોર્મ મળે છે રજૂઆત કરવાનું, ત્યારે પ્લેટફોર્મ ઉપર આવીને ખૂબ જ સારી રીતે પોતે રજૂઆત એ કરતા એ હોય છે. તો જો આ પ્રકારે બાળ સભામાં જવાથી એ સંસ્કાર મળતા હોઈએ છે. અત્યાર સુધી બાળ પારાયણ કરીએ તો બાળકો માટે હતી, પણ એની સાથે એમના માતા પિતાને વડીલો પણ અહીંયા આવ્યા છે. તો એમની માટે આ વાતો કરીએ છીએ કે આપણી એક જવાબદારી છે કે બાળકોને સંસ્કાર આપવા. પ્રમુખ સાહેબ મહારાજ પોતે બાળકોના સંસ્કાર માટે કાયમ ચિંતા વ્યક્ત કરતા અને પોતે વારંવાર કહેતા કે જો આપણે આપણા બાળકોને સંસ્કાર નહીં આપીએ તો આપણે સંતતિ અને સંપત્તિ એ બંને ગુમાવવાનો વારો આવશે. પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં વાત કરે છે કે આપણી જવાબદારી છે કે બાળકોને સંસ્કાર આપવા. બીજા કોઈ એ બાળકોને સંસ્કાર આપવા માટે નહીં આવે. આ દુનિયાના જ્યારે આપણે આંકડાઓ વિચારીએ છીએ, ઘણા બધા બાળકો જન્મે છે એટલે જીવંત બાળક છે, પણ જો એને સાચી દિશા આપણે આપીએ નહીં ને તો એ બાળકનું જીવન કેવું અધોગતિ સુધી પહોંચી જતું હોય છે. વિશ્વમાં એવા 17,000 બાળકો છે જે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે અને આત્મહત્યા કરે પણ છે. જો એ બાળક છે એને એટલા બધા કાંઈ પ્રશ્નો નથી હોતા, તેમ છતાં પણ આવા વિચારો કેમ આવે છે? પણ એને દિશા મળી નથી, એને કોઈ સાચવનારું નથી, એને કોઈ સંસ્કાર આપનારું નથી. એવા સંજોગોને સમયમાં પ્રમુખ સાહેબ મહારાજના ગુરુ યોગીજી મહારાજે 1965માં સૌ પ્રથમ આ બધા બાળકોને ભેગા કર્યા અમદાવાદમાં અને બાળ મંડળની શરૂઆત કરી. એમનો મુખ્ય હેતુ શું હતો કે બાળકોને એક સારા સંસ્કાર આપવા. અને ત્યારથી આ બાળ પ્રવૃત્તિની શરૂઆત થઈ. ધીરે ધીરે મંડળો તો ઓછા હતા, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે બાળ પ્રવૃત્તિના 9,000થી પણ વધારે મંડળો ચાલે છે.
આપણી બીએપીએસ સંપ્રદાયમાં. એની પાછળ તૈયાર કરનારા એવા 16,000થી પણ વધારે કાર્યકરો છે જે બાળકોને આવી રીતના સંસ્કાર આપે છે. તો કેટલું મોટું કાર્ય એ પ્રમુખશ્રી મહારાજ અને મહંતશ્રી મહારાજને અત્યારે સ્વામી પોતે ઉપાડી રહ્યા છે. એટલે આપણી જવાબદારી છે કે આપણે બાળકોને સારા સંસ્કાર આપવા. ઘણીવાર થાય છે શું કે આપણને સમય હોતો નથી. ઘરનું કામ હોય, ઓફિસનું કામ હોય, ખેતીવાડીનું કામ હોય, એટલે શું કરીએ, બાળકોના હાથમાં ફોન આપી દઈએ. એ ફોન જોયા કરે ને આપણે નિરાતે કામ કર્યા કરીએ. પણ એની પાછળનો આપણે વિચાર હોવો જોઈએ કે પ્રમુખશ્રી મહારાજ કાયમ એક વાત કરતા કે મોબાઈલ છે ને કે શત્રુ જ છે. એમાંથી કોઈ વસ્તુ સારી શીખવા મળવાની નથી. એ ખોલી યુટ્યુબ કરશે, કંઈ નહીં કરે તો ગેમ રમશે. તો યુટ્યુબ છે કે ગેમ છે, એમાં કઈ પ્રકારના દૂષણો રહેલા છે તમે પણ જાણો છો. તેમ છતાં પણ આપણે શું કરીએ છીએ, આપણા બાળકોને સામેથી એ તરફ ધકેલીએ છીએ. આપણને તો હેરાન ના કરે ને ભલે ફોન વાપરે. અત્યારે તો ઘણા બધા પ્રસંગો મને સાંભળવા મળે છે, નાનો જ બાળક હોય 5 વર્ષનો પણ ફોનના રવાડે ચડી જાય તો એને જમાડવું હોય ને તો સૌથી પહેલા તમારે એની સામે વિડીયો શરૂ કરી દેવો પડે. એ વિડીયો જોતો જાય અને પછી એ જમતો જાય. તો અત્યારે આપણે બધા મોટા થયા તો આવી રીતના થયા છે. કંઈ એવી કરવાની જરૂર હતી નહીં. તેમ છતાં પણ જો આજે એમના માતા પિતાને સમય નથી, તેને બાળકને એ પોતે સાચવી શકતા નથી, તો આવા ખોટા રવાડે પોતે મૂકી દેતા હોય છે. એનાથી નુકસાન શું થાય છે? બાળકને નુકસાન થાય છે, એમના માતા પિતાને પણ એ પ્રકારનું નુકસાન એ થાય છે. એટલે આપણી પાસે સમય તો ઘણો છે, નથી એવું નથી. આ તો એક બહાનું છે. તો સમય કાઢીએ તો ઘણો બધો સમય મળે. કદાચ આપણી પાસે સમય ન હોય તો અહીંયા બાળ સભાઓ થતી હોય છે. તો અવશ્ય બાળ સભાનો જે સમય હોય એ વખતે આપણા બાળકોને પ્રેરણા આપીને એ બાળ સભા સુધી મૂકવા આવવાનો પ્રયત્ન કરવો. તો ત્યાં પોતે રહેશે તો ભગવાનના નામ સાંભળશે, ભગવાનના ગુણો સાંભળશે. એમાંથી એના જીવનમાં સારી પ્રેરણા મળતી હોય છે. આ બાળપણ આપણે જોઈ તેમાં ભગવાનના ચરિત્રો આપણે સાંભળ્યા. ઘનશ્યામ મહારાજ હતા, અસુર એમનો નાશ કરવા માટે આવ્યા. તો જે અસુર હોય આવી રીતના નાશ કરવા માટે આવતા હોય તો ભગવાનનું એવું વરદાન છે. ભગવાન પોતે દરેકને નિર્ભય બનાવે છે કે ભગવાન છે એ જ પોતે કરતા છે, બીજા કોઈ કરતા નથી. તો કેટલો સરસ રીતે આપણને ઉપદેશ મળતો હોય છે આવી બાળપારાયણમાં. પછી આપણે પ્રસંગ સાંભળ્યો કે માછલીને મારનારા માછીમાર ઘણા હતા. હવે એનું કાર્ય એ જ હતું, પણ એ વખતે એ માછીમારને ભગવાન પોતે બોધ આપે છે કે આ ભગવાનનું કાર્ય છે, એના ઉપર આપણો કોઈ અધિકાર નથી. તો એ પ્રકારે નાના નાના પ્રસંગો છે, પણ એ પ્રસંગોથી બાળકના જીવનમાં કેટલી દ્રઢતા થાય છે કે આપણે અહિંસા ન કરવી જોઈએ, આપણે નિર્ભય રહેવું જોઈએ, આપણી સાથે ભગવાન છે, આપણો કોઈ વાળ વાંકો કરી શકે એવું નથી, આપણે ભણવામાં એકાગ્ર થવું જોઈએ. એવા તો ઘણા બધા પ્રસંગો એ ભગવાનના ચરિત્ર ઉપરથી આપણને શીખવાને જાણવા મળે છે. તો આવું તો બાળ સભામાં રોજ બરોજ નવું ને નવું આપણને શીખવાને જાણવા મળે છે. અવશ્ય બાળકોને આ બાળ સભામાં મોકલવા. એની પાછળ પ્રમુખશ્રી મહારાજનો પણ ખૂબ પુરુષાર્થ છે. પ્રમુખશ્રી મહારાજ તો પોતે વિશ્વવ્યાપી સંસ્થા ચલાવી રહ્યા છે. એનું વહન અત્યારે મહંતશ્રી મહારાજ પોતે કરે છે. તો એમને તો કેટલા બધા કાર્યો છે. મંદિરો કરવા, મંદિરોમાં જે કાંઈ પ્રવૃત્તિઓ ચાલે છે પ્રવૃત્તિઓ બધી ચલાવવી, સંતો તૈયાર કરવા, એની સાથે સાથે પોતે બાળ પ્રવૃત્તિ ચલાવે છે, બાળકોને સંસ્કાર આપવા. અને એની માટે તો એ પોતે સૌથી વધારે સંતોને એમાં જોડી રાખ્યા છે. અહીંયા આપણે પૂછે અનંતરાજ સ્વામી છે, તમારે ભગવદ્ કીર્તન સ્વામી અનંતરાજ સ્વામી પોતે વિચરણ માટે આવે છે. તો એક સંત પોતે સ્પેશિયલ બાળ પ્રવૃત્તિમાં જોડાયેલા છે કે જે વિસ્તાર હોય, જે ગામોમાં જે પ્રકારની બાળ સભા ચાલતી હોય એનું મુખ્ય જવાબદારી પોતે સંભાળે છે. તો આવા તો સૌથી પણ વધારે સંતોને બાળ સંસ્કાર કહેતા બાળ પ્રવૃત્તિમાં પ્રમુખશ્રી મહારાજે મહંતશ્રી મહારાજે જોડી રાખ્યા છે. જો બાળકોને સંસ્કાર આપવામાં પ્રમુખશ્રી મહારાજનો કેટલો પુરુષાર્થ છે, અને એની પાછળ જે મહેનત કરનારા સંતો એમને કેટલી ધગસ ને ઉત્સાહ અને એકાગ્રતા છે.
એના આપણને અહીંયા દર્શન થાય છે કે આવી સામાન્ય વસ્તુ આપણને દેખાતી હોય એમાં પણ કેવી લગન સાથે પોતે આવી રીતના પુરુષાર્થ કરીને આપણા બાળકોને સંસ્કાર એ આપે છે. તો અહીંયા બાળકો આવશે તો એના જીવનમાં સારા સંસ્કાર એ આવશે. પ્રમુખશ્રી મહારાજ પણ વારંવાર જ્યારે પણ આવો યોગ આવે છે ત્યારે બાળકો સાથે પોતે બાળક બનીને પોતે સેવા ભક્તિ કરતા હોય છે. એકવાર સ્વામી ઓર્લાન્ડો શહેરમાં હતા અને આવી રીતના બાળ સભા ચાલતી હતી અને બાપા પણ એમાં ઇન્વોલ્વ હતા. એમાં એક ગેમ એવી હતી, એમાં બાળકોની રમત રમાડવાની હતી. તો બાપા પણ એ ક્રિયામાં ઇન્વોલ્વ પોતે થયા અને સ્વામીને કીધું કે સ્વામી, આ બાળકને આપણે ગેમ રમાડવાની છે અને ગેમનું નામ છે વિઘ્ન ગોળ. જે બાળક છે એના આંખ ઉપર પાટા બાંધી દેવાના, બાળકને કશું દેખાય નહીં, પણ એને આપણે માર્ગદર્શન આપવાનું અને એના ગોલ સુધી આપણે એને પહોંચાડવાનો છે. એટલે સ્વામી પોતે હાથમાં માઇક લીધું, એટલે બાળકનું નામ હિમાંશુ હતું ને હિમાંશુને વાત શરૂ કરી. આમ તો આંખો પાટા બાંધી દીધા હતા. સ્વામી કીધું કે આગળ ચાલો, જે સ્ટેજ હતું સ્ટેજ ઉપર જ એટલી રમત રમવાની હતી અને સ્વામી કીધું આગળ સ્ટેજ ઉપર ચાલો, ડાબી બાજુ જમણી બાજુ ચાલો. પછી સ્વામી કીધું નીચા બેસો, નીચા બેસીને ચાવી જે લેવાની ચાવી લેવડાવી અને જે લોક ખોલવાનું હતું ત્યાં સુધી બાળકને પોતે મોકલી દીધા. જો પ્રમુખશ્રી મહારાજ પણ બાળકો સાથે બાળક બનીને એમની સેવા પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે તો એમને પણ ઇન્ટરેસ્ટ છે કે બાળકો સાથે રમીએ. બાળકોના સંકલ્પો હોય એ પણ પ્રમુખશ્રી મહારાજ પોતે પૂરા કરતા હોય છે. બાળકોની નાની મોટી જીદ હોય એ પણ પ્રમુખશ્રી મહારાજ પોતે પૂરા કરતા હોય. સ્વામી પોતે બેંગ્લોરમાં હતા અને ટ્રેનમાં પોતે અમદાવાદ તરફ આવવાના હતા. ટ્રેન તો આવી ગઈ હતી પણ ઉપડવાની વાર હતી એટલે સ્વામી ત્યાં ખુરશી નાખીને બધા બેઠા હતા. એમની સાથે હરિભક્તોને ઘણા બધા સંતો પણ ત્યાં બિરાજમાન હતા અને ટ્રેન ઉપડવાની તૈયારી વિસલ વાગી એટલે સ્વામી પોતે ત્યાં ઊભા થયા અને એક પગ એમને ટ્રેનના ડબ્બા ઉપર મૂક્યો અને પગથિયા ઉપર અને પોતે આગળ વધતા ત્યાં એક બાળક આવ્યું અને બાળકે હાથમાં પ્રમુખશ્રી મહારાજના હાથમાં કાગળ મૂક્યું, પેન આપી અને સ્વામીને કીધું કે સ્વામી આના ઉપર તમે સાઇન કરી આપો. હવે એ વખતે જે સાથેના હરિભક્તો સંતો એમને પણ ના પડી કે સ્વામી હવે તો જવાના છે, ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે, આવા સમયે આ બાળકને એમની પાસે જવા દેવો. તેમ છતાં પણ એ વખતે પ્રમુખશ્રી મહારાજ ત્યાં નીચે ઉતર્યા. એ બાળક પાસેથી કાગળ લઈ એ કાગળ ઉપર એમને પોતાના હસ્તાક્ષર ત્યાં કરી આપ્યા. જો એવા સમયમાં અને સંજોગમાં એમની પાસે સમય ત્યારે હતો નહીં, તેમ છતાં પણ એ સમય કાઢીને બાળકની જે ઈચ્છા હતી એ ઈચ્છા પ્રમુખશ્રી મહારાજે ત્યાં પૂરી કરી. જેમની યોગમાં કોઈ પણ આવે, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, એ દરેકને પોતે એ સાચવે છે. તો જે એમની માથે તો બહુ મોટી જવાબદારી છે એટલે પોતે આ બધું કાર્ય કરે છે, પણ આપણી માથે પણ આપણા કુટુંબ અને પરિવારની જવાબદારી છે. તો પોતાનું સમજીને પોતાના બાળકોને એક સારા સંસ્કાર પડે એના માટે આ પ્રકારનો પ્રયત્ન એ કરવાનો છે. તો ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અહીંયા તો વર્ષોથી આ બાળ સભા ચાલે છે. આપણી સત્સંગ પ્રવૃત્તિની પણ ખૂબ જ સારી સભા એ ચાલે છે. એમાં આપણે દર વખતે આવીએ છીએ અને દર વખતે આપણને નવું ને નવું શીખવા અને જાણવા એ મળે છે. તો એના કારણે આપણા જીવનનું કહેતા કે સારા સંસ્કારોને કારણે આપણા જીવનમાં જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોનું આપણે નિરાકરણ કરીને એ આપણું જીવન આગળ ને આગળ એ વધારતા હોઈએ છીએ. એવું નથી, ઘણીવાર તો આમ જોવા જઈએ તો બાળકો ભલે નાના દેખાય પણ એ જ્યારે અહીંયા સભામાં આવતા હોય છે ને ત્યારે એનામાં એટલી બધી સમજણ આવી જતી હોય છે ને, એવી સમજણ આપણા જીવનનું પણ આપણને દેખાતી નથી હોતી. અમદાવાદના બે બાળકો હતા, હવે બંને મુખપાઠ કરેલો સત્સંગ દીક્ષા ગ્રંથનો અને થયું શું કે મુખપાઠ તો નજીક આવેલો એટલે બંને પાછા બીમાર પણ પડેલા. તેમ છતાં એક બાળકે તો આખો મુખપાઠ આપી દીધો, બીજાએ કીધું કે હું થોડા દિવસ પછી આપીશ. ને થયું છે એના ફાધર પોતે ધામમાં ગયા અને આવી સિચ્યુએશન આવીને ઊભી રહી. તેમણે પોતાના કાર્યકરને વાત કરી કે મેં જે દિવસે તમને મુખપાઠ આપવાની વાત કરી એ દિવસે હું નહીં આપી શકું, બીજા દિવસ હું મુખપાઠ આપવા માટે આવીશ. અને બીજું કોઈ વાત ન કરી. એમના ફાધરની બધી વિધિ કરી, જે પણ કાંઈ બેસવું એ બધું કર્યું અને પછી જ્યારે આ કાર્યકરને પોતે મુખપાઠ આપવા માટે જાય છે, એના પૂરેપૂરો મુખપાઠ 315 શ્લોકનો પોતે મુખપાઠ આપે છે, ત્યાં સુધી કોઈને કંઈ ખબર ન પડવા દીધી. પણ જ્યારે આ કાર્યકરે પૂછ્યું કે તને એવું કેમ કીધું કે હું તને બીજા દિવસે મુખપાઠ આપીશ, ત્યારે એણે વાત કરી કે મારા ફાધર છે પોતે ધામમાં એ ગયેલા, એના કારણે મુખપાઠ આપવા માટે આવી શક્યો નહીં.
અને આજે હું મુખપાઠ આપવા માટે આવ્યો છું. તો આમ જોવા જઈએ તો બાળકના માતા પિતા આવી રીતના ધામમાં જઈને કેટલું બધું દુઃખ થતું હોય છે. તેમ છતાં એની સમજણ કેવી હતી કે ભગવાન છે પોતે કરતા છે, અને પપ્પા તો કોઈ જગ્યાએ ગયા નથી, ભગવાનના ધામમાં જ બેઠા છે. આપણે બધાએ પણ ભગવાનના ધામમાં જ જવાનું છે, આપણા માતા પિતા પણ ભગવાન જ છે. તો એ પ્રકારની એના જીવનમાં જો સમજણ હતી તો આવા પ્રસંગે પોતે સ્થિર રહી શક્યો. આટલું ને પણ એને વ્યવસ્થિત મુખપાઠ કરીને અને મુખપાઠની પણ ત્યાં રજૂઆત એમણે કરી. તો જો બાળક નાના લાગે, પણ જ્યારે એના જીવનના આવા પ્રસંગો આવીને ઉભા રહે ને, ત્યારે આપણે એની સમજણના દર્શન એ થતા હોય છે. તો આવા જ આપણા બાળકો છે, એમાં કંઈ વિશેષ હોતું નથી. આમ જોવા જઈએ તો આવું જ બધાનું બાળપણ હોય છે. ભગવાન સ્વામિનારાયણનું બાળપણ આપણે જોઈએ તો કેવું હતું, આમ બાળકો સાથે રમતા હતા, નાના મોટા પ્રસંગો આવીને ઉભા રહે, તેમ છતાં પણ પોતે સ્થિર રહેતા હતા અને બધું કાર્ય કરતા હતા. તો દરેકનું બાળપણ એ આવું હોય છે. અને પ્રમુખશ્રી મહારાજ એક વાત કરતા કે બાળપણ અવસ્થા છે જ, એમાં જ બધા પ્રકારની સમજણ ને જ્ઞાન એ આવતું હોય છે. તો એમાં જેટલા પણ સારા સંસ્કાર પડશે એ સંસ્કાર કાયમ એના જીવનમાં એ રહેવાના છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવી રીતના આપણે પણ ખૂબ જ બાળકોને સારા સંસ્કાર આપીએ અને એનું જીવન પણ એવું સુંદર ઘડે, જેનાથી દરેકને પરિવારમાં પણ સુખ શાંતિ થાય, એમના જીવનમાં પણ સુખ અને શાંતિ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. સભાના અંતમાં આપણે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલીએ. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિ સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિ ધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠ. શ્રી હરિ. આજે જે બાળપારાયણ છે એ બાળપારાયણના પ્રસાદની સેવા હીરાભાઈ પટેલ સાહેબ, ભીખાભાઈ પટેલ સાહેબ છે, એમના જે ફાધર હીરાભાઈ એ પોતે ધામમાં પધાર્યા હતા. તો એ નિમિત્તે આ બધા બાળપારાયણના જે બાળકો છે એનું શ્રાદ્ધ છે, તે નિમિત્તે એમને પ્રસાદની સેવા કરી છે. તો સર્વે પ્રસાદ ગ્રહણ કરીને જાય. દરેક માટે પ્રાર્થના કરીએ કે એમના સુખ, એમના પરિવારમાં પણ ખૂબ સુખ અને શાંતિ વધે. અને સભાનંતમાં આપણે સૌ આરતીમાં જોડાઈએ. આવું વટે જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, જય અક્ષર પુરુષોત્તમ, જય દર્શન સર્વો, જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સુબોધિત સુંદર સાકાર, જય સુંદર સાકારમ. સર્વોપરી કરુણાકર, સર્વોપરી કરુણાકર, માનવરનુધારમ, જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી
અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય જય ન સર્વોત્તમ જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય મહારાજજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરદક્ષણા મહોત્સવની જય કાર્યકર સુવર્ણ મહોત્સવની જય Hello.